નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે આપણે જોઈશું એક પ્રોસિજર, નવી સર્જિકલ સુચરિંગ પ્રોસિજર। નર્સિંગ વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સર્જિકલ સુચરિંગ। એમાં અત્યારે મોડર્ન સ્કિલ લેબની અંદર સર્જિકલ પેડ, સર્જિકલ સુચર લેવા માટે યુઝ થતા હોય છે, અને એના માટે સર્જિકલ સુચરિંગ માટે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે છે એ તમને બતાવું છું। સૌ પ્રથમ તો નીડલ હોલ્ડર, ટૂથ ફોર્સેપ, સુચર કટિંગ સીઝર અને ટેપિંગ કરવા માટે મસ્કિટો આર્ટરી અને સુચર, અલગ અલગ સુચર યુઝ થતા હોય છે। પ્રોસિજરને સ્ટાર્ટ કરતાં પહેલાં આપણા હાથમાં જો ઓર્નામેન્ટ્સ હોય તો ઓર્નામેન્ટ્સને રિમૂવ કરવાના અને પ્રોપર 7 સ્ટેપ હેન્ડ વોશિંગ કરી, સર્જિકલ ગ્લોવ્સ પહેરી અને પછી સુચરિંગ કરાતું હોય છે। સુચર મટીરિયલ, સૌ પ્રથમ આપણે બે સુચર વિશે વાત કરીશું અને બે સુચરિંગ શીખીશું। એક તો સિમ્પલ સુચરિંગ અને એક છે મેટ્રસ સુચરિંગ। તો સૌ પ્રથમ આપણે સિમ્પલ સુચર શીખીશું। તો સુચર મટીરિયલને નીડલ હોલ્ડર સાથે કનેક્ટ કરી અને નીડલ હોલ્ડર, સુચર મટીરિયલ, પેડ અને ફોર્સેપનો યુઝ કરીશું। વન સાઈડ સિંગલ બાઇટ અને સેકન્ડ સાઈડ સિંગલ બાઇટ। સિમ્પલ સુચરમાં ઓનલી સિંગલ બાઇટ યુઝ કરવા, સિંગલ બાઇટ લેવાનો। સુચર કટ। આ થઈ ગયો સિમ્પલ સુચર। મેટ્રસ સુચરની વાત કરીએ છીએ, અને મેટ્રસ સુચરમાં સિંગલ સાઈડ ડબલ બાઇટ અને ડબલ સાઈડ ડબલ બાઇટ। ફર્સ્ટ સાઈડ, સેકન્ડ સાઈડ, અને મેટ્રસ સુચરમાં રિવર્સ। આ આપણો થઈ ગયો મેટ્રસ સુચર। આ રીતે આપણે નર્સિંગના વિદ્યાર્થીઓ માટે એક સુચરિંગ પણ મહત્ત્વપૂર્ણ પ્રોસિજર છે। તો દરેક નર્સિંગના વિદ્યાર્થીઓને સુચરિંગ લેતા આવડવું જોઈએ। આજે આપણે શીખ્યા છીએ મેટ્રસ સુચર અને સિમ્પલ સુચર। તો આપણે આ રીતે નર્સિંગમાં લાગતી અવનવી પ્રોસિજરો શીખતા રહીશું। અને જો આપે આ ચેનલ અમારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો।